અને વડોદરામાં ચાંદોદની નર્મદા નદીમાં એક યુવક ડૂબ્યો। ધાર્મિક વિધિ કરાવવા માટે આવેલો વિજય રાઠોડ નામનો યુવક નદીમાં ડૂબ્યો। અમરેલીથી યાત્રાધામ ચાંદોદ આવ્યો હતો પરિવારની સાથે, ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાને લઈને વધુ તપાસ શરૂ કરી છે। ધાર્મિક વિધિ કરાવવા માટે પરિવાર આવ્યો હતો। અમરેલીથી ચાંદોદ આવેલા પરિવારની સાથે આ દુર્ઘટના ઘટી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનો આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। માનો, ચાંદોદની નર્મદા નદીમાં યુવક ડૂબ્યો, શું વધુ વિગતો? રાધા, અમરેલીથી ધાર્મિક વિધિ કરવા માટે પરિવાર ચાંદોદ પહોંચ્યું હતું અને ધાર્મિક વિધિ દરમિયાન જે નર્મદા નદીના પાણીમાં યુવક તણાયો છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે। અત્યારે હાલ તો સ્થાનિક સરવૈયાઓ અને પોલીસે શોધખોળ કરી રહી છે, પરંતુ ધાર્મિક વિધિ માટે આવેલા યુવકે નર્મદા નદીમાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે। અત્યારે એની શોધખોળ કરવામાં આવી રહી છે। પરિવાર ધાર્મિક વિધિ માટે આવ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની છે, એટલે પરિવારમાં પણ શોકનો માહોલ છે। અત્યારે હાલ તો સ્થાનિક પોલીસ એની શોધખોળ માટે પ્રયત્નો કરી રહી છે। જી માનો, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।